નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. વિદેશ પ્રવાસે જનાર મુસ્કરાટ ટીમના યઝદી કોન્ટ્રાક્ટર અને મુનહઝબેન કોન્ટ્રાક્ટરને શુભેચ્છાઓ અપાઈ. તમાકુ વ્યસન મુક્તિ વિષય નાટક ગુમનામ હે કોઈના લેખક અને દિગ્દર્શક પિયુષ ભટ્ટ સાથે કલાકારોએ ગોષ્ઠી યોજાઈ. નવસારીમાં તમાકુ વ્યસન મુક્તિ અને નિઃશુલ્ક રીતે કાર્યરત સંસ્થા મુસ્કરાહટના પ્રણેતા યઝદી કોન્ટ્રાક્ટર અને મુનાઝ કોન્ટ્રાક્ટર પ્રદેશ પ્રવાસ જવાના હોય તેમને શુભેચ્છા આપી અને પ્રજાતિ આશ્રમ ખાતે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં માર્ગોના કાર્યો ગતિમાં. માર્ગ અને મકાન ચીખલી પેટા વિભાગ હેઠળ વિવિધ પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ નવસારી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ ચીખલી પેટા વિભાગ હસ્તક આવેલા વિવિધ માર્ગોની કાર્પેટિંગની હાલ પ્રગતિ ચાલુ છે, જેમાં ગ્રામ કનેક્ટિવિટી અને વાહન વ્યવહાર સુગમ બનાવવા માટે મહત્વપૂર્ણ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે. ખેરગામ બહેજ વડપાડા પાર્ટી રોડ તેમજ અન્ય કામોનો પણ અત્યારે હાલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આશાપુરી માતા મંદિર ટ્રસ્ટ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કરાયું. આશાપુરી માતા મંદિર ટ્રસ્ટ નવસારીના સમાજ સેવાના વિવિધ ભાગરૂપે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. રક્તદાનના દાતા, હોસ્પિટલ જનરલ વોર્ડમાં દાખલ દર્દીને બિલમાં રાહત, ગરીબ પરિવારોને અનાજ સહાય, વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણ જેવા કાર્યો થાય છે. આજે 3 દિવસ માટે નોટબુકનું વિતરણ શરૂ કરવામાં છે, જે વહેલી તકે જે પણ લેવા માંગતા હોય તેઓ આવી અને નોટબુક લઈ શકે તેવું પણ આહવાન કરવામાં આવ્યું છે. શ્રીલંકા ભારત વચ્ચે વ્હીલચેર ક્રિકેટ 3T20 ચેમ્પિયનશિપમાં લક્ષ્મણ બિરહાડેની પસંદગી. ડિંડોલીના વ્હીલચેર ક્રિકેટ લક્ષ્મણભાઈ ભીમરાવ બિરહાડે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુશળતા અને યોગ્યતાના આધારે ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા છે. તે બદલ તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે અને તેઓ આગામી શ્રીલંકા ભારત વચ્ચેની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં 3T20માં રમશે. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 35°C, જ્યારે લઘુત્તમ તાપમાન 26.8°C રહેતો હોવાનું ભેજનું પ્રમાણ સવારે 87%, જ્યારે સાંજે 50% રહેતો હોવાની ગતિ 8.7 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. રાજ્યમાં મોંઘવારી, ડીઝલની અછત અને અન્ય પ્રશ્નોને નિરાકરણ માટે આપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્યની હાલની કટોકટીભરી હાલત, દિન પ્રતિદિન વધતી મોંઘવારી, ડીઝલ અછત, ટ્રાન્સપોર્ટ અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોને લઈને આર્થિક પાયમારી થઈ રહેલા હોવાનું જણાવી આ પ્રશ્ને નિરાકરણની માંગ સાથે આમ આદમી પાર્ટી નવસારી એકમ દ્વારા આજરોજ મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર નવસારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં કેરી ચોરીના બનાવોમાં વધારો થયો છે. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોની આંબાવાડીઓમાંથી રાત્રિ દરમિયાન કેરીની ચોરી થવાના બનાવો વધતા નાગધરા, પૂણી અને સાતમ સહિતના ગામોના ખેડૂતો રાત્રિ દરમિયાન થતી આ ચોરીઓને લઈને ભારે મુશ્કેલીમાં મુકાય છે. કુદરતી આફતો અને ચોરીના બેવડા મારથી પરેશાન ખેડૂતો પોલીસ સુરક્ષાની કડક માંગ કરી રહ્યા છે.
નવસારીમાં જેલ લીગલ એઇડ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવામાં આવ્યો. નવસારી સબ જેલ જિલ્લા જેલના મુલાકાતી વિસ્તાર ખાતે આજે લીગલ એઇડ હેલ્પ કાનૂની સહાય કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ હેલ્પ ડેસ્કનો પ્રારંભ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નવસારીના સચિવ કે.ડી. ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યો હતો. કબીલપોરમાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. નવસારી કબીલપોર ખાતે રહેતા એક 20 વર્ષીય યુવાન તેના ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવામાં આવી રહી છે. કબીલપોર તળાવ ફળિયામાં રહેતા શીતળ હોટલની પાછળ 20 વર્ષીય મિતેશ રાઠોડ 19 મેના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરે લોખંડની ચેનલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી જિલ્લામાં છેલ્લા માસમાં શ્વાન કરડવાના 306 કેસ નોંધાયા છે. નવસારી શહેરે અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક માસ દરમિયાન રખડતા શ્વાનો કરડવાના 306 જેટલા કેસો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે. વારંવાર શ્વાનના કરડવાને લઈને લોકો માંગ કર્યા છે કે નવસારી મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત દ્વારા શ્વાનના ખસીકરણ કરી નિયંત્રણ કરવા માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.